નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। આજે તારીખ 31 માર્ચ 2024। આજે ખેડૂત મિત્રો આપણે કપાસના ભાવ વિશે વિગતવાર માહિતી આ વિડીયોની અંદર જોવાની છે, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। અને ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી બાજુમાં આપેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી કરીને ખેતીવાડીને લગતા તમામ વિડીયોની માહિતી સૌથી પહેલાં તમને મળી શકે। તો મિત્રો હવે વિગતવાર વાત કરીએ તો કપાસના ભાવમાં એકંદરપણે અત્યારે ઘટાડો થતો હોય તેવું જોવા મળી રહ્યું છે। આમ જોઈએ તો એવરેજ ભાવની વાત કરીએ તો 1150 રૂપિયાથી લઈ અને 1460થી 70 રૂપિયા સુધી ભાવ જોવા મળી રહ્યા છે। કોઈક માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો તેમાં 1500 રૂપિયા સુધી ભાવ જોવા મળી રહ્યા છે। પરંતુ આવી મોંઘવારી પ્રમાણે ખેડૂતોને અત્યારે ઓછામાં ઓછા 2000 રૂપિયા તો ભાવ મળવા જ જોઈએ, કારણ કે ખેડૂતોને જે મહેનત કરવી પડે છે અને કપાસ પકવવા પાછળ જેટલો ખર્ચો કરવો પડે છે એની કમ્પેરિઝનમાં વાત કરીએ તો આ ભાવ હાવ ઓછા કહેવાય। આ જે ભાવ મળી રહ્યા છે અત્યારે વર્તમાનમાં હાલ ખેડૂતોને મણદીઠ ખેડૂતોને તે ઓછા કહેવાય। એ ખર્ચાના પૈસા પણ એમાંથી ના નીકળે એટલા ભાવ ગણાવી શકાય। તો આના માટે તમામ ખેડૂત મિત્રોએ એક મત રાખવો તે આવશ્યક છે અને સરકારની સમક્ષ કપાસના ભાવ, ડુંગળીના ભાવ, મગફળીના ભાવ, અન્ય ખેતીવાડીને લગતા તમે જે ખર્ચો કરો છો તેના પ્રમાણમાં જો ભાવ ન મળતા હોય તો તે તમામ ખેત પેદાશોના ભાવ અંગે સરકાર સમક્ષ તમારે રજૂઆત કરવી પડશે। અન્યથા તમે બેસી અને જે ભાવ આપે તે લેતા રહેશો તો આવનારા સમયમાં તમારે ખેતી કરવી તે મુશ્કેલી બની જશે। તો ખેડૂતોએ અત્યારે જાગૃત થવાની જરૂર છે। તો ખેડૂત મિત્રો, આ તે કપાસના ભાવ અંગે થોડી માહિતી વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક, વિડીયોને શેર કરી દેજો।